મિત્રો, સોના ચાંદીના ભાવમાં જબરદસ્ત ઉલટફેર જોવા મળ્યો છે, પરંતુ જે રીતે બજારે પલટી મારી છે સોનાના ભાવમાં, જો તમને આ વાતની ખબર નહીં હોય તો મોટું નુકસાન થઈ શકે છે. શું છે તે વાત, તેની વાત આજે આપણે વિડીયોમાં કરવાના છીએ. તેની સાથે જ અત્યારે શું છે સ્થિતિ, આંતરરાષ્ટ્રીય સમાચારો શું છે, સોના ચાંદીના ભાવમાં શું થઈ રહ્યું છે, આગળ શું થશે, અને આજના સોના અને ચાંદીના લાઈવ ભાવ. આજનો વિડીયો ખૂબ જ શોર્ટ માહિતી આપવાની છે. પહેલા જે મિત્રો નવા હોય ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. વિડીયોને લાઈક પહેલા જ કરી દેજો. તમે છો સોના ચાંદી લાઈવ ભાવ ચેનલ અને ગૌરવ રાણીંગા ઓફિશિયલ પેજ ઉપર. હું છું ગૌરવ રાણીંગા. મિત્રો, આપણે છેલ્લા 3 દિવસથી જે વાત કરી રહ્યા હતા, સોના ચાંદીના ભાવમાં ભયંકર ઉથલપાથલ થઈ રહી છે. લગભગ 48 કલાક અગાઉ એવું થયું હતું કે તોતિંગ કડાકો બોલી ગયો હતો સોમવારે સવારે. ત્યારબાદ સોમવારે સાંજથી માર્કેટ પલટી ગઈ છે. સોમવારે સવારથી લઈ અને આજે સવાર એટલે કે 48 કલાકની અંદર સોના અને ચાંદીના ભાવમાં ભીષણ વધઘટ જોવા મળી છે. ઐતિહાસિક વધઘટ જેને કહી શકાય. તેની પાછળનું સૌથી મોટું અને એકમાત્ર કારણ હતું ટ્રમ્પ. ઈરાન અમેરિકા યુદ્ધમાં જે રીતે ઘટનાક્રમ અત્યારે ઝડપથી બદલાઈ રહ્યો છે, એક સસ્પેન્સ પણ ઊભું થયું છે. યુદ્ધ વિરામ થવાની સંભાવના પણ ઊભી થઈ છે. સામે પક્ષે ભીષણ હુમલા પણ થઈ રહ્યા છે. આની વચ્ચે અત્યારે સોના ચાંદીના ભાવમાં એક બુલ ટ્રેપ રચાઈ ગયો છે. બુલ ટ્રેપ એટલે કે ખોટી તેજી. અત્યારે છેલ્લા 48 કલાકની અંદર આંતરરાષ્ટ્રીય ચાંદીની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય ચાંદીના ભાવમાં નીચામાં $60 નજીક અને ઊંચામાં $73 સુધી બોલાઈ ગઈ છે. ચાંદી $13 ઉછાળો 48 કલાકની અંદર નીચા મથાળેથી જોવા મળ્યો છે. તેવી જ રીતે સોનાના ભાવમાં પણ લગભગ $500 ઉછાળો જોવા મળ્યો છે પરમદી સવારથી લઈ અને આજે સવાર સુધીમાં. અત્યારે શું થઈ રહ્યું છે યુદ્ધમાં, તો જે ટ્રમ્પે પ્રપોઝલ મૂકી છે યુદ્ધ વિરામની, અને સતત ટ્રમ્પ એવા નિવેદન કરી રહ્યા છે કે અમારી ઈરાન સાથે વાતચીત ચાલુ છે યુદ્ધ વિરામ મામલે. હું યુદ્ધ વિરામ ઈચ્છું છું કે ઈરાનમાં શાંતિ થાય, મિડલ ઈસ્ટમાં શાંતિ થાય, ખનિજ તેલના ભાવ નીચે આવે. આવી ઘણી બધી સુફિયાણી વાતો અત્યારે ટ્રમ્પ કરી રહ્યા છે. સામે પક્ષે ઈરાન સતત ના પાડી રહ્યું છે, કહી રહ્યું છે કે ટ્રમ્પ જે કહે છે તે બધું ફેક છે, એટલે કે ખોટું છે. અમે અત્યારે કોઈ પણ પ્રકારનો યુદ્ધ વિરામ કરવા ઈચ્છતા નથી. હા, યુદ્ધ વિરામ માટે મોટી શરતો જરૂર મૂકી છે ઈરાને. આ શરતો એવી છે કે જે પૂરી કરી ન શકાય, ને જો આ શરતો ટ્રમ્પ પૂરી કરે તો ટ્રમ્પની હાર થઈ ગણાય આ યુદ્ધમાં, જેથી મામલો અત્યારે ગૂંચવાઈ ગયો છે. ઈરાને એવી શરતો મૂકી છે કે પહેલા તો અમને કાયમી સુરક્ષા આપવામાં આવે, એટલે કે ક્યારે પણ હવે પછી હુમલા નહીં થાય તેની ખાતરી આપવામાં આવે. તે સિવાય ઈરાનને જે નુકસાન થયું છે આ યુદ્ધમાં, અબજો રૂપિયાનું નુકસાન થયું છે, પારાવાર નુકસાન થયું છે, તે તમામ નુકસાનની ભરપાઈ અમેરિકા કરે. હવે અમેરિકા આવું કંઈ કરશે નહીં અને આ જે માંગ છે તે સ્વીકારશે નહીં. સામે પક્ષે ટ્રમ્પે કહ્યું છે કે તે હોર્મુઝની ખાડી ઉપર સહિયારું નિયંત્રણ ઈચ્છે છે, એટલે કે હોર્મુઝની ખાડીમાં ઈરાનની સાથે અમેરિકાની પણ હાજરી રહે, તેનું પણ નિયંત્રણ રહે, જેને ઈરાનને સીધું ફગાવી દીધું છે. તો વાતચીત શરૂ થાય તે પહેલા જ ગૂંચવણો ઊભી થઈ ગઈ છે. વાતચીત હજુ શરૂ થઈ નથી. ઈરાન હજુ કોઈ વાતચીત કરવા તૈયાર થયું નથી. સામસામા હુમલા થઈ રહ્યા છે. આજે સવારે ઈરાને ઇઝરાયલ ઉપર ખૂબ મોટો હુમલો કરી દીધો છે. તેની સાથે જ બીજા દેશો ઉપર પણ હુમલા ચાલુ જ રાખ્યા છે ઈરાને. તો હવે આ સંજોગોમાં અત્યારે જે સોના ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો તે કયા કારણથી જોવા મળ્યો? એક તો જે વાત આવી ફક્ત યુદ્ધ વિરામની, તેને લઈને ખનિજ તેલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. $100 ઉપરના જે લેવલ હતા ખનિજ તેલમાં, તે તૂટી અને $88 ઉપર આવી ગયું છે તેલ. 48 કલાકમાં 15% જેટલો ઘટાડો ખનિજ તેલના ભાવમાં હાલ જોવા મળ્યો છે. ડોલર ઇન્ડેક્સમાં પણ જે સતત તેજી હતી તેમાં નરમાઈ જોવા મળી છે. તેને પગલે જે એક ધારું તૂટી રહ્યું હતું સોનું અને ચાંદી, તેને પણ ઉછાળો બતાવ્યો છે. આ ઉછાળો ફેક ઉછાળો હોઈ શકે છે. ખાસ સાવધાન થઈ જવાની જરૂર છે અત્યારે સોના અને ચાંદીમાં જે લોકો ટ્રેડિંગ કરી રહ્યા હોય તેમણે. કારણ કે કોઈ પણ સમાચાર એવા આવે કે યુદ્ધ વિરામની વાતચીત પડી ભાંગી છે, કે યુદ્ધ વિરામ થવાનું નથી, તેની સાથે જ ફરીથી ઘટાડો જોવા મળી શકે. ટૂંકમાં બે તરફી મૂવમેન્ટ ગમે ત્યારે આવી શકે છે સોના અને ચાંદીના ભાવમાં. તેનું ખાસ ધ્યાન રાખવું.
આ એક બુલ ટ્રેપ હોઈ શકે છે, આભાસી તેજી, આભાસી ઉછાળો હોઈ શકે છે. આગામી 2 દિવસમાં વધુ નક્કી થશે કે ખરેખર યુદ્ધ વિરામ માટેની વાતચીત થવાની છે કે નહીં. ત્યારબાદ સોનાના ભાવની એક દિશા નક્કી થઈ શકે ત્યાં સુધી હજુ ખાસ સાવધ રહેવાની જરૂર છે. ચાંદીના ભાવની વાત લઈ લઈએ તો ચાંદીના ભાવમાં આપણે કહ્યું તે મુજબ $13નો ઉછાળો આવી ગયો છે સોમવારે સવારથી લઈને અત્યાર સુધીમાં. સોમવારે સવારે જે ચાંદી ચોરસાનો ભાવ 2,05,6,000 સુધી પહોંચી ગયો હતો તે અત્યારે 2,37,000 બોલાઈ ગયો છે, એટલે કે 32,000 રૂપિયાનો ઉછાળો 48 કલાકની અંદર ચાંદીના ભાવમાં. અને 999 ચાંદી 2,40,000 ની ઉપર અત્યારે વેચાઈ રહી છે. સોનાના ભાવમાં જે 1,38,000 ભાવ બોલાઈ ગયો હતો 24 કેરેટ સોનાનો, તેમાં જબરદસ્ત ઉછાળા સાથે અત્યારે 1,50,000 ભાવ બોલાઈ ગયો છે. 12,000 નો ઉછાળો 48 કલાકની અંદર સોનાના ભાવમાં પણ જોવા મળ્યો છે. ડોલરની દ્રષ્ટિએ $500 થી વધુનો ઉછાળો જોવા મળી ગયો છે. આગળ માટે સલાહ છે વેઇટ એન્ડ વોચ. હજુ કઈ સ્થિતિ સ્પષ્ટ થતી નથી, તો થોડી સ્થિતિ સ્પષ્ટ થાય તેની રાહ જોવી ખૂબ જરૂરી છે. ત્યારબાદ જ સોના અને ચાંદીના ભાવની આગળની દિશા નક્કી થઈને કંઈક કહી શકાશે. તો આ હતી અત્યાર સુધીની સોના અને ચાંદીના ભાવની ખાસ અપડેટ. આવી અપડેટ રેગ્યુલર જોવા માટે કોમેન્ટમાં ગોલ્ડ લખો, વિડીયો લાઈક કરવાનું, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આભાર.